હેલો, કેમ છો મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો? હવે આજે હું તમને 3 મોક રાઉન્ડ, રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 આ બધી વસ્તુની આજે હું ડિટેલમાં ડિસ્કશન કરવાનો છું અને સ્ટેપ બાય સ્ટેપ સ્લોલી બધી જ વસ્તુ તમને અહીંયા આગળ હું સમજાવી દઈશ, જેના કારણે તમને એક પણ એડમિશનનો ડાઉટ આની અંદર રહેશે નહીં. ઓકે, તો તમે બધી સમજી લેજો. ટોકન ફીસ ભરવી, ટોકન ફીસ ન ભરવી, શું કરવું, આ તે બધી વસ્તુ આપણે અહીંયા આગળ ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરી રહ્યા છીએ મોક રાઉન્ડની, જે પતી ગયેલો છે ઓલરેડી. બરોબર છે, આ મોક રાઉન્ડ તમારો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયેલો છે અને આનું રિઝલ્ટ પણ આવી ગયું છે. પણ આમાં તમારે કોઈ ટોકન ફીસ ભરવાની નથી. ઓકે, કોઈ ટોકન ફીસ તમારે ભરવાની નથી અને આ એડમિશન તમારું ફાઇનલ ગણાશે જ નહીં. એકચ્યુઅલ રાઉન્ડ 1 હવે સ્ટાર્ટ થયો છે અને જે રાઉન્ડ 1 હવે સ્ટાર્ટ થયો છે એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે અને ચોઇસ ફિલિંગ કરવાની લાસ્ટ ડેટ 17 જૂન છે. ઓકે, તો ત્યાં સુધી તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. તો મોક રાઉન્ડ વાળી ચોઇસ ફિલિંગ તમારે એની એ જ ચોઇસ ફિલિંગ તમારે રાખવી હોય તો તમે રાખી શકો છો. તમારે જો અલગથી ફરતી બધી ચોઇસીસ કાઢીને નવેસરથી ચોઇસ ફિલિંગ કરવી તો કરી શકો છો. ચોઇસીસ ઉપર નીચે કરી શકો છો, બરોબર, ઓછી કરી શકો છો, એડ પણ કરી શકો છો. એટલે રાઉન્ડ 1 માં તમે નવેસરથી બધી જ ચોઇસ ફિલિંગ કરી શકો છો. ઓકે, હવે ધીમે ધીમે આપણે બધી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ કે 17 જૂન જે છે એ 17 જૂન તમારા ચોઇસ ફિલિંગનો લાસ્ટ ડેટ છે. 17th જૂન જે તમારી ચોઇસ ફિલિંગનો લાસ્ટ ડેટ છે, એટલે કે 17 જૂને રાતે 11:55 એટલે 11:55 સુધીમાં તમે લોકો ચોઇસ ફિલિંગમાં ચેન્જીસ કરી શકશો. શું પછી મારે ચોઇસીસ લોક કરવાની જરૂર છે? તમારે ચોઇસીસ લોક કરવી તો પણ ચાલશે. તમે ચોઇસીસ લોક નહીં કરો ને તો પણ ઓટોમેટિકલી ચોઇસ લોક થઈ જશે. ઓકે, તો એનું તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. પછી તમારે આવશે રાઉન્ડ 1 નું રિઝલ્ટ. હવે રાઉન્ડ 1 નું જે રિઝલ્ટ જે છે, રાઉન્ડ 1 રિઝલ્ટ, આ રાઉન્ડ 1 રિઝલ્ટ આવશે, તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. બરોબર, એમાં 2 ટાઈપના લેટર આવશે બેટા. 2 ટાઈપના લેટર આવશે. એક લેટર આવશે સીટ એલોટમેન્ટ લેટર, એક આવશે સીટ એલોટમેન્ટ લેટર આવશે, એક તમારું આવશે સીટ એલોટમેન્ટ લેટર. હવે આ જે સીટ એલોટમેન્ટ લેટર છે એનો મતલબ એવો નથી કે તમારી એડમિશન ફાઇનલ થઈ ગયું. સીટ એલોટમેન્ટ લેટર મતલબ શું કે તમને આ જગ્યાએ એડમિશન મળી રહ્યું છે અને કોઈ એક જ ચોઇસ તમને બતાવશે. આપણે આગળ બધી વસ્તુ ડિસ્કસ કરી ચૂકેલા છીએ. સીટ એલોટમેન્ટ લેટર, અને તમારે પછી જો તમારે એમાં એડમિશન કન્ફર્મ કરવું હોય તો તમારે ભરવી પડશે ટોકન ફીસ. તમે જ્યારે ટોકન ફીસ ભરશો, ટોકન ફીસ કોને કેટલી ભરવાની એ હું તમને અહીંયા લખી દઉં છું તો તમે લોકોને વાંધો ના આવે. ટોકન ફીસ કોને ભરવાની? તો અહીંયા આગળ જે લોકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળે છે, જે લોકોને એડમિશન ગર્લ્સ હોય કે બોયઝ હોય, એ લોકોએ 20,000 રૂપીસ પે કરવાના છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. જે લોકોને TFWS માં મળ્યું હશે એ લોકોને કોઈ ફીસ બતાવશે જ નહીં ભરવાની. બરાબર, એ જ્યારે રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થશે તમને કહીશ. જે લોકો ફ્રી શિપ કાર્ડ વાળા જે છે, ફ્રી શિપ કાર્ડ, જે લોકો SC/ST કેટેગરીમાં આવે છે અને ફ્રી શિપ કાર્ડમાં યસ કરેલું હોય એ લોકોને પણ ₹0 ફીસ ભરવાની આવશે, સેલ્ફ ફાઇનાન્સ હોય કે ગવર્મેન્ટ કોલેજ હોય. હવે જે ગવર્મેન્ટ કોલેજ છે, તો ગવર્મેન્ટ કોલેજની અંદર જો બોયઝ હોવ તો ₹1,500 ફીસ ભરવાની આવશે. બોયઝને ₹1,500 ફીસ ભરવાની આવશે અને ગર્લ્સ હોય તો એ લોકોને ₹0 ફીસ ભરવાની આવશે. સમજી ગયા? સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ₹20,000, ગર્લ્સ હોય કે બોયઝ હોય, TFWS હોય તો ₹0, ફ્રી શિપ કાર્ડ હોય તો ₹0, ગવર્મેન્ટ હોય તો ₹1,500. તમે જેવું ટોકન ફીસ ભરશો, ટોકન ફીસ તમારે ઓનલાઈન જ ભરવાની છે. કોઈ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું નથી. ઘરે બેઠા બેઠા તમે ACPC ના એકાઉન્ટમાંથી આ ટોકન ફીસ ભરી શકશો. ઓકે, હવે તમે જેવી ટોકન ફીસ ભરશો એટલે નેક્સ્ટ સ્ટેપ જે તમારું આવશે બેટા, એ નેક્સ્ટ સ્ટેપ ઓટોમેટિકલી તમારો એડમિશન લેટર જનરેટ થશે. એડમિશન લેટર તમારો જનરેટ થાય એનો મતલબ એમ થયો કે તમારું એડમિશન જે છે એ ફાઇનલ થઈ ગયું. બરાબર, એ પર્ટિક્યુલર કોલેજની અંદર જે તમને રાઉન્ડ 1 માં મળી એમાં તમે ટોકન ફીસ ભરશો. હવે એડમિશન લેટર જે લોકોને TFWS માં છે, જે લોકો ફ્રી શિપ કાર્ડ વાળા છે, જે લોકો ગર્લ્સ ગવર્મેન્ટમાં છે, એ લોકોને ડાયરેક્ટ જ એડમિશન લેટર જનરેટ થશે, કેમ કે એ લોકોને ફીસ ભરવાની જ નથી. એટલે એ લોકોને સીટ એલોટમેન્ટ લેટર અને એડમિશન લેટર બંને સાથે જ આવી જશે. બટ જે લોકોને ટોકન ફીસ અંદર બતાવતી હશે એ લોકોએ ટોકન ફી ભરશે, પછી જ એડમિશન લેટર જનરેટ થશે અને એડમિશન લેટર જનરેટ થયા પછી તમારી એ કોલેજમાં એડમિશન ફાઇનલ થયું ગણાશે.
ફોર એક્ઝામ્પલ તમને લોકોને ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ કે નિરમામાં તમને લોકોને બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું છે, બરોબર? નિરમાની અંદર તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમને મળ્યું છે, તો એનો મતલબ એવો થયો કે તમારે ટોકન ફીસ 20,000 ભરવાની, પછી જ તમારો એડમિશન લેટર જનરેટ થશે. એની પહેલા એડમિશન લેટર જનરેટ થશે નહીં. અને એડમિશન લેટર જનરેટ થાય છે મતલબ કે તમારું એ કોલેજની એ બ્રાન્ચમાં એડમિશન ફાઇનલ થઈ. ઓકે, ટોકન ફીસ ભરવી કે નહીં? પહેલી વસ્તુ, મારા મુજબ ટોકન ફીસ ભરવી જ જોઈએ. કેમ ટોકન ફીસ ભરવી જોઈએ એ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, અને તમારા જેટલા પણ ડાઉટ હશે એ ડાઉટ હું અહીંયા આગળ ક્લિયર કરીશ. ધારો કે તમે રાઉન્ડ 1 ની અંદર છો, અહીંયા રાઉન્ડ 1 છે, ઓકે બેટા, અને અહીંયા આગળ તમારો રાઉન્ડ 2 છે, અહીંયા આગળ તમારો રાઉન્ડ 2 છે. હવે રાઉન્ડ 1 માં તમે ટોકન ફીસ અહીંયા લખી નાખું છું, ટોકન ફીસ અહીંયા લખી નાખું છું, યસ એન્ડ નો. તમે ટોકન ફીસ ભરી છે અથવા ટોકન ફીસ નથી ભરી? હા, ફ્રી શિપ જે લોકોને ટોકન ફીસ ભરવાની આવી જ નથી એ લોકો માટે તો બધું સેમ જ છે, પણ જે લોકોને ટોકન ફીસ ભરી છે એની વાત છે. બાકી જે લોકો ફ્રી શિપ કાર્ડ વાળા છે કે ફ્રી સીટ વાળા છે એ લોકોને ટોકન ફીસ ભરી છે એવું જ માની લેવાનું, એ લોકો એવું જ માની લેવાનું, ઓકે? પણ જે લોકોને એકચ્યુઅલી ભરવાની છે એ લોકોને ટોકન ફીસમાં યસ અને નો. ધારો કે તમે ટોકન ફીસ ભરી છે, ટોકન ફીસ ભરીને હવે બે ટાઈપના લોકો હશે કે એને રાઉન્ડ 1 માં જ મનગમતી કોલેજ મળી ગઈ હશે, અને રાઉન્ડ 1 માં જ એમને મનગમતી કોલેજ મળી ગઈ હોય તો ટોકન ફીસ ભર્યા પછી એડમિશન લેટર તમારા એસીપીસી ના એકાઉન્ટમાંથી ડાઉનલોડ કરી પછી જિંદગીમાં ક્યારે એસીપીસી નું એકાઉન્ટ ખોલવાનું નહીં. બસ, હવે મારા રાઉન્ડ 1 માં મારી મનગમતી કોલેજ અને મનગમતી બ્રાન્ચ મળી ગઈ છે, મારા રાઉન્ડ 2 માં નથી જવું, ટોકન ફીસ ભરી દીધી, લો આ તમારું ટોકન ફીસ, લાવો મારો એડમિશન લેટર, અને પછી શાંતિથી એડમિશન લેટર લઈને બેસી જવાનું, અને જ્યારે તમારી કોલેજ સ્ટાર્ટ થાય ત્યારે કોલેજ પર હાજર થઈને તમારે ભણવાનું ચાલુ કરી દેવાનું, અને જે રિમેનિંગ જે ફીસ છે ત્યાં જઈને કોલેજમાં જઈને ભરવાની. જે લોકોને રાઉન્ડ 2 માં નથી જવું એ લોકો માટે. પણ જે લોકોને રાઉન્ડ 2 માં જવું છે, રાઉન્ડ 2 માં કેમ જવું હોય? ઓબ્વિયસ છે કે એના કરતા સારી કોલેજ મળે, એના માટે જ રાઉન્ડ 2 માં જવાનું હોય. તો હવે જે લોકો ટોકન ફીસ ભરી છે એ અને ટોકન ફીસ નથી ભરી એની આપણે વાત કરીએ. તો પહેલી વસ્તુ કે ટોકન ફીસ ભરી છે, યસ, ટોકન ફીસ ભરી છે, તો હવે ટોકન ફીસ ભરી દીધી છે. હવે એમને રાઉન્ડ 2 માં જવું હોય તો શું કરવાનું? તો જે દિવસે રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે એ દિવસે તમારા એકાઉન્ટમાં એવું પૂછશે, જે દિવસે રાઉન્ડ 2 સ્ટાર્ટ થવાનું હશે ત્યારે, કે શું તમારે રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરવું છે? જો ભૂલથી યસ કરી દીધું તો પછી તમારે 110% રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરવું જ પડશે, અને જો નો લખો છો તો પછી તમે એસીપીસી ના આખી એડમિશન પ્રોસિજરમાંથી બહાર નીકળી જાઓ છો, પછી તમે રાઉન્ડ 3 ની અંદર પણ પાર્ટિસિપેટ નહીં કરી શકો. જો યસ અને નો બંનેમાંથી કશું જ ના કરો તો બાય ડિફોલ્ટ એને નો ગણાશે, બરોબર? તો ધારો કે તમે લોકોએ ટોકન ફીસ ભરી છે, યસ કર્યું છે, અને રાઉન્ડ 2 માં તમે લોકોએ ચોઇસ ફિલિંગ કરી પાછી, તો શું રાઉન્ડ 2 માં એની જ ચોઇસ ફિલિંગ કરાય? જો રાઉન્ડ 2 માં રાઉન્ડ 1 જે છે એની ચોઇસ ફિલિંગ બધી કાઢીને નવેસરથી બીજી ચોઇસ ફિલિંગ કરવી તો પણ કરી શકો છો, એની એજ રાખવી તો એ જ કરી. જેવું તમે મોક રાઉન્ડ અને રાઉન્ડ 1 વચ્ચે થયું છે એવું સેમ ટુ સેમ રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે પણ બધી ચોઇસ નાખીને ફરતી બધી નવેસરથી ચોઇસ ફિલિંગ કરવી હોય તમે કરી શકો છો. બાકા તો રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ છે એની એજ રાખવી હોય તો એ જ રાખી શકો છો, ઉપર નીચે કરવી કરી શકો છો, વધારી શકો છો, ઘટાડી શકો છો, બધું જ કરી શકો છો, રાઈટ? હવે તમે રાઉન્ડ 2 ની અંદર ચોઇસ ફિલિંગ કરી ફોર એક્ઝામ્પલ, અને તમે ટોકન ફીસ ભરેલી છે, ટોકન ફીસ ભરેલી છે, યસ છે, ટોકન ફીસ ભરેલી છે. હવે સપોઝ તમને રાઉન્ડ 1 ની અંદર એક્સ કોલેજ મળી હતી, આપણે એવું માની લઈએ કે રાઉન્ડ 1 માં તમને એક્સ કોલેજની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ મળી, એવું માની લઈએ રાઉન્ડ 1 ની અંદર, અને તમે ટોકન ફીસ ભરેલી છે. હવે રાઉન્ડ 2 ની અંદર તમે ચોઇસ ફિલિંગ કરી અને વાય કોલેજની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ મળી. જો વાય કોલેજની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ મળી તો ઓટોમેટિકલી રાઉન્ડ 1 ની કોલેજ તમારી કેન્સલ થઈ જશે, ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. એવું નહીં કે ભાઈ તમને રાઉન્ડ 1 ની આ છે હવે રાઉન્ડ 2 માં આ મળે છે, બોલો તમને કઈ જોવે છે, એવું નહીં. જો તમને રાઉન્ડ 2 માં આ કોલેજ મળી તો આ ઓટોમેટિકલી કોલેજ કેન્સલ થઈ જશે. અને જો તમને આમાં કોઈ કોલેજ મળી જ નહીં, રાઉન્ડ 2 માં તમને કોલેજ કોઈ મળી જ નહીં, તો રાઉન્ડ 1 ની કોલેજ તમારી ફાઇનલ ગણાશે જો તમે ટોકન ફી ભરેલી હશે તો. જો તમે ટોકન ફી નહીં ભરેલી હોય, સમજો, તમે ટોકન ફીસ નહીં ભરેલી હોય અને રાઉન્ડ 2 માં જાઓ છો તો રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ નહીં મળે તો રાઉન્ડ 1 ની કોલેજ તો ગાયબ જ થઈ ગઈ, એ મળશે જ નહીં. એવું નથી કે સાહેબ
મેં રાઉન્ડ 1 ની અંદર ટોકન ફીસ નથી ભરી, ધારો કે એક્સ કોલેજની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ, આ તમારી ચોઇસ છે, એ ચોઇસમાં તમને મળ્યું રાઉન્ડ 1 ની અંદર અને તમે ટોકન ફીસ ના ભરી, તમારથી ભૂલ થઈ ગઈ, હવે કહેશો કે મારથી ભૂલ થઈ ગઈ છે, રાઉન્ડ 2 માં હું ફરીથી આ ચોઇસ નાખીશ તો તોય તમને નહીં મળે, બીકોઝ તમને એકવાર મળ્યું, તમે ટોકન ફીસ નથી ભરી. એ કોલેજની એ બ્રાન્ચની વાત છે. હા, એ કોલેજની બીજી બ્રાન્ચ નાખશો તો મળી શકશે, પણ એ કોલેજની એ બ્રાન્ચ તમને નહીં મળે. બરોબર? કયા સંજોગોમાં નહીં મળે? સંજોગો નંબર 1 કે તમે ટોકન ફીસ ભરી દીધી છે અને રાઉન્ડ 2 માં તમને બીજી કોલેજની બીજી બ્રાન્ચ કાં તો એ જ કોલેજની બીજી કોઈ બ્રાન્ચ મળી ગઈ, તો આ તમારી જે મળેલી રાઉન્ડ 1 માં જે મળ્યું છે કેન્સલ થઈ જશે. બીજી વસ્તુ કે તમે ટોકન ફીસ નથી ભરી તો એ કેન્સલ થઈ જશે. ટોકન ફીસનો એક ટાઈમ આવશે કે આ દિવસોમાં તમારે ટોકન ફીસ ભરવાની છે, એ તમે નહીં ભરો તો એ કેન્સલ થઈ જશે. બરોબર? ટોકન ફીસ ભરવાનો ફાયદો શું છે? ટોકન ફીસ ભરવાનો ફાયદો એ છે કે સપોઝ તમને રાઉન્ડ 2 માં કોઈ કોલેજ નથી મળતી તો રાઉન્ડ 1 ની મળેલી કોલેજ તમારી ફાઇનલ ગણાય છે. બરોબર છે? બટ નથી મળતી તો, જો મળી તો કેન્સલ. ટોકન ફી ભરી હોય કે ના ભરી હોય, રાઉન્ડ 2 માં મળે એટલે રાઉન્ડ 1 વાળી ગઈ જ, અને ટોકન ફી નથી ભરી એટલે તો ફાઇનલી ગાયબ જ છે, ગયેલી જ છે એવું સમજી લેવાનું. એટલે કે સેફ સાઈડ માટે ટોકન ફીસ ભરી દેવાની. બરોબર? હવે રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગમાં રાઉન્ડ 1 માં જે કોલેજ મળી છે, જે કોલેજની જે બ્રાન્ચ મળી છે આપણને, અને આપણે શું ફરતી રાઉન્ડ 2 માં નાખવાની? ના, નાખવાની કોઈ જરૂર જ નથી, એનો કોઈ મતલબ જ નથી. એટલે તમને રાઉન્ડ 1 ની અંદર જે કોલેજની જે બ્રાન્ચ મળી છે એ ચોઇસ તમારે આમાં રાઉન્ડ 2 માં નાખવાની કોઈ જ જરૂર નથી. બરોબર? હવે ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આગળ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળ્યું, તમે 20,000 રૂપીસ ટોકન ફીસ ભરી રાઉન્ડ 1 ની અંદર, અને રાઉન્ડ 2 ની અંદર તમને લોકોને ગવર્મેન્ટ કોલેજ મળી, જેમાં તમારે ટોકન ફીસ કેટલી આવે બેટા? 1,500 રૂપિયા. તો તમે આગળ તો 20,000 ભરી છે અને અહીંયા આગળ 1,500 રૂપિયા છે, તો વધારાનો ડિફરન્સ તમને પાછો મળશે. પણ પાછો ક્યારે મળશે? આજથી 3-4 મહિના પછી ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે આવશે. તમે જે એસીપીસી માં એડ્રેસ લખ્યું હોય ને ત્યાં. જો તમારે અહીંયા 1,500 રૂપિયા ફી તમે ટોકન ફી ભરી છે અને અહીંયા આગળ તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે છે, તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળશે તો તમારે ડિફરન્સ કેટલો આવશે? 18,500 જે તમારે ભરવો પડશે. જો તમને અહીંયા આગળ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હતી રાઉન્ડ 1 ની અંદર અને રાઉન્ડ 2 ની અંદર પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે છે, તો શું ફરતી ટોકન ફી ભરવાની? ના, આ જે ટોકન ફી છે એ અગેન આની અંદર ટ્રાન્સફર થઈ જશે. એટલે તમારે માત્ર એક જ વાર ટોકન ફીસ ભરવાની. બરોબર છે? અને પછી તમે જ્યારે કોલેજમાં જાઓ છો ત્યારે આજે તમે ટોકન ફીસ ભરી હોય, જે કોલેજની ફીસ હોય એમાંથી ટોકન ફીસ બાદ કરીને વધેલી ફીસ તમારે કોલેજને પે કરવાની. આ એક્સ્ટ્રા નથી, તમે એસીપીસી ને નથી આપી રહ્યા. બરાબર? એટલે ધારો કે કોઈ કોલેજની ફી 60,000 રૂપિયા છે, કોઈ કોલેજની ફી 60,000 રૂપિયા છે, તમે ટોકન ફી 20,000 ભરેલી છે, તો હવે તમે જ્યારે કોલેજમાં હાજર થાઓ ત્યારે તમારે 40,000 રૂપિયા પે કરવાના. બરોબર? કેમ કે 20,000 તમે ઓલરેડી પે કરેલા છે. તો આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી હશે કે રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં જવામાં તમને કેવી રીતે આગળ વધવાનું છે. ક્લિયર થઈ ગયું? ટોકન ફી ભરીને જ આગળ વધવાનું. જો ટોકન ફી ભરીને ગયા હશો અને રાઉન્ડ 2 માં કોઈ કોલેજ મળી જશે તો રાઉન્ડ 1 ની કેન્સલ, રાઉન્ડ 2 માં કોઈ નહીં મળે તો રાઉન્ડ 1 વાળી ફાઇનલ. કોઈ એવું ના કહેતા, કોઈ એવી મિસ્ટેક્સ ના કરતા કે રાઉન્ડ 1 માં તમને સારી કોલેજ મળી છે ને રાઉન્ડ 2 માં તમને ખરાબ કોલેજ મળી જાય. પછી તમે એમ કહેશો કે સર રાઉન્ડ 2 માં મળેલી કોલેજ મારે નથી જોઈતી, મને રાઉન્ડ 1 વાળી કોલેજ પાછી આપી દો, તો તમને કોઈ જ નહીં આપે. તમે ગમે એટલું કરશો, તમને કોઈ જગ્યાએ આ સપોર્ટમાં નહીં આવે કે ભાઈ આ ભાઈને ભૂલ થઈ ગઈ છે, હવે રાઉન્ડ 1 વાળી પાછી આપો, નહીં મળે. એટલે સાચવીને તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. રાઉન્ડ 2 માં જવું ના જવું તમારી ઈચ્છા છે. જો રાઉન્ડ 2 માં જવું જ ના હોય તો રાઉન્ડ 1 માં મળેલી કોલેજની ચોઇસ ફિલિંગમાં તમે લોકો ટોકન ફી ભરી અને પછી એસીપીસી ની વેબસાઇટ જિંદગીમાં ક્યારેય ખોલવાની જ નહીં. બરોબર? એવું સેમ ટુ સેમ રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 વચ્ચે થશે. રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 જેવું રાઉન્ડ 1 અને રાઉન્ડ 3 વચ્ચે, જેવું રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે થયું એવું સેમ ટુ સેમ તમારું થશે રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 વચ્ચે. એટલે સેમ જે મેં રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે કીધું છે એવી જ આવશે રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 માં. રાઉન્ડ 3 માં બે ટાઈપના આવે છે. રાઉન્ડ 3 માં ગવર્મેન્ટ કોલેજ માટે ઓનલાઈન થશે એસીપીસી માં. ગવર્મેન્ટ કોલેજો જે છે એનો એસીપીસી થ્રુ રાઉન્ડ થશે. બટ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એનો ઓફલાઈન રાઉન્ડ થશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે એનો ઓફલાઈન રાઉન્ડ થશે. મતલબ કે નિરમાનો રાઉન્ડ 3 અલગ થશે, ડીઆઈએસટી નો રાઉન્ડ 3 અલગ થાય, પીડીયુ નો રાઉન્ડ 3 અલગ થાય, અમદાવાદ યુનિવર્સિટી નો રાઉન્ડ 3 અલગ થાય, ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સ નો રાઉન્ડ 3 અલગ થાય, બીબીએમ નો રાઉન્ડ 3 અલગ થાય. એટલે તમારે જે કોલેજમાં જવાની ઈચ્છા હોય એ કોલેજનું ફોર્મ તમારે એ કોલેજની વેબસાઇટ ઉપર જઈને ભરવાનું. એની વેબસાઇટ ઉપર નોટિફિકેશન આવશે. ધારો કે નિરમાનું ફોર્મ તમારે ભરવું હોય
તો નિરમાની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું. તમારે જો DISCT નું ફોર્મ ભરવું હોય તો DISCT ની જગ્યાએ જઈને ફોર્મ ભરવાનું. તમારે BVM નું ફોર્મ ભરવું હોય તો BVM માં જઈને ફોર્મ ભરવાનું એની વેબસાઇટ ઉપર જઈને. શું એક કરતા વધારેમાં ફોર્મ ભરી શકાય? હા, એક કરતા વધારેમાં ફોર્મ ભરી શકાય. બધા ફોર્મ ચાર્જેબલ હશે. 200 કે 300 રૂપિયા, 500 રૂપિયા દરેક કોલેજ પ્રમાણે એના ચાર્જ હશે. 200-300 રૂપિયા જે પણ હોય. એટલે રાઉન્ડ 3 જે છે, રાઉન્ડ 3 ગવર્મેન્ટ માટે બેટા ઓનલાઈન હશે, જે ACPC નો છે એ જ, બટ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે ઓફલાઈન હશે. રાઈટ? ક્લિયર થાય છે? અને આ સેમ ટોકન ફીસ વાળો કન્સેપ્ટ સેમ રાઉન્ડ 3 માં પણ રહેશે. એટલે એમાં તમારે જરાય ગભરાવાની જરૂર છે નહીં. ઓકે, તો આવી રીતે આપણો ACPC નો રાઉન્ડ 1 થવાનો છે, રાઉન્ડ 2 થવાનો છે અને રાઉન્ડ 3 થવાનો છે. રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે જેટલા પણ તમારા ડાઉટ્સ હશે એ ડાઉટ્સ મેં તમારા અહીંયા આગળ ડિસ્કસ કરી દીધા છે. હજુ પણ કોઈ ડાઉટ આવશે તો આપણે 110% પાછા YouTube પર લાઈવ આવીશું અને YouTube પર આવીને તમારા બધા પ્રશ્નોનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.